નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે મારા બ્લોગનો સેકન્ડ ડે છે. કાલે બ્લોગના ઘણા બધા મારા અંગત લોકોએ રિવ્યૂ પણ આપ્યા. ઘણાએ કીધું કે સ્ટાર્ટિંગમાં કેમેરો થોડો ઝાંખો આવે છે, બ્લર આવે છે. ઘણાએ મને સજેશન આપ્યા કે સ્ટીક લઈ લે. બધી ઘણા પોઝિટિવ સજેશન પણ આવ્યા ને એ બધા સજેશન આવકાર્ય છે. તમે કંઈ નવી વસ્તુ સ્ટાર્ટ કરો તો તમારા જે ગમતા લોકો હોય તમને જે તે સજેશન આપે ને એમાં કંઈ ખોટું પણ નથી. હું એટલો પોતાની જાતને લકી માનું છું કે મને એક પણ વ્યક્તિએ એવું નથી કીધું કે આવું કેમ આ હું બનાવ્યું એમ. સો હું એ રીતના લકી છું. આજે રવિવાર છે. સવારમાં ઉઠ્યા, રેડી થયા ને દરેક ગુજરાતીની જેમ ખાવાનો શોખ હોય બધાને. તો હું પેલું કહેવાય ને આપણા પોતાની જાતનો જેઠાલાલ બહાર આવી જાય. તો હું આજે કાંદાના ભજીયા લેવા જાઉં છું બારડોલીમાં. સોમનાથ ભજીયા કરીને છે જલારામ મંદિર પાસે. ત્યાં કાંદાના ભજીયા અને મેથીના ગોટા ખૂબ સારા મળે છે. તો હું ત્યાં જઈ રહ્યો છું. આજે રવિવાર હોવાના કારણે રસ્તાઓ સુમસાન છે, તમે જોઈ શકો છો. કાલે હું આ બ્લોગિંગ વિશે જેમ જેમ તમે સ્ટાર્ટ કરો તો તમે વિડીયોઝ જોઉં તો મેં એક કેરી મિનાટીનો વિડીયો જોયો કે એક નવા મારી જેમ એક નવા બ્લોગરે એમને પૂછ્યું કે સર પ્લીઝ મને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આપો ની, તો તમારા બધા ફોલોવર મારામાં આવી જાય. તેમણે બહુ સારો જવાબ આપેલો કેરી મિનાટીએ કે હું તને ફોલો કરી દેવા તો તારા 1 લાખ સબસ્ક્રાઈબર તો વધી જશે, પણ તારા વ્યુઅર્સ એટલા ને એટલા જ રહેશે. તો એમાં કંઈ ફરક નહીં આવશે. તો એના કરતાં બેટર છે કે તું તારા વ્યુઅર્સ અને પોતાની જાતે સબસ્ક્રાઈબર કમા, નહીં કે બીજા પર ડિપેન્ડ રહીને. સો ઘણી બધી વસ્તુ એવી છે કે તમે આશા રાખો કે કોઈ વ્યક્તિ આવીને તમારો હાથ પકડી લે ને તમે એનાથી સક્સેસફુલ થઈ જાઓ, તો એ વાત ખોટી છે. તમારું જાતે જ કરવું પડે કોઈ પણ વસ્તુ. આ બારડોલીનું ઇન્ડિયા ગેટ સર્કલ મુદીત પાસે બનાવેલું છે. અમર જવાનનું તમે દેખાશે ત્યાં. ત્યાંથી તમે લેફ્ટ મારો એટલે જલારામ મંદિર તરફ જવાનો રસ્તો. આજે આ બારડોલીનો મુખ્ય રોડ છે, પણ મુખ્ય રોડ પર બી તમને શાંતિ જોવા મળશે. તમે અહીંથી લેફ્ટ મારો એટલે બારડોલીની ખવદર ગલીની આગળની ગલી. જ્યાં તમે આગળ જાઓ ટેલિફોન એક્સચેન્જ વાળી ગલી. આ હરિઓમ ચાઇનીઝની બાજુમાં આવી ગયું સોમનાથ ભજીયા સેન્ટર. તો આપણે આ ગોટા, દાળવાળા અને બટાકા પૂરી મિક્સ લઈ આવ્યો છું. હવે ઘર તરફ જઈ રહ્યો છું. આજનો હવે સેકન્ડ બ્લોગ હું અંત તરફ જઈ રહ્યો છું. જેમ જેમ નવા આઈડિયાઝ આવશે નવી રીતના વિડીયો અપલોડ કરતો રહીશ. તમારા બધાના સજેશન મને ઇમ્પ્રૂવ માટે મદદ કરશે.
સો તમે કોમેન્ટ કરતા રહેશો, બરાબર, ને વધુ લોકોને મારો વિડીયો શેર